નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ. ઘણી વનસ્પતિ એવી છે કે જેનો બાહ્ય ઉપયોગ થાય. બાહ્ય એટલે કે એને આપણે બાંધીએ છીએ, એનો લેપ કરીએ છીએ, એને બીજા તેલોમાં ભેળવી અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં શરીરની અંદર નહીં પણ બાહ્ય રીતે એનો ઉપયોગ થાય. બીજા પ્રકારની વનસ્પતિ એવી છે કે જેનો આપણે આંતરિક ઉપયોગ કરીએ છીએ, એટલે કે એને આપણે લઈએ છીએ ખાવામાં અથવા તો પીવામાં, તો એ આંતરિક ઉપયોગ થયો. પરંતુ અમુક વનસ્પતિઓ એવી છે કે જેનો ઉપયોગ દ્રશ્ય રીતે થાય. એટલે આવી જે દ્રશ્ય વનસ્પતિઓ છે એ વનસ્પતિ પણ ખૂબ જ ઉપયોગી છે. અને આવી જ એક દ્રશ્ય વનસ્પતિનો આપણે પરિચય મેળવવાનો છે, જેમાં કહેવાય છે કે નજર નાખો આસપાસ જોવા મળી જાય. નજર નાખો આસપાસ જોવા મળી જાય, તમે પણ ઓળખી લો તેને, સહદેવી એ કહેવાય. તો આજે આપણે એ સહદેવી નામની વનસ્પતિનો પરિચય મેળવવાનો છે. તો જોઈએ સહદેવી વિશે. આ સહદેવીનો છોડ છે. સહદેવીના છોડ ચોમાસામાં વરસાદ થતાં જ ઉગી નીકળે છે અને જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય અથવા પિયતવાળી જગ્યા હોય તે બારે માસ જોવા મળે છે. આમ છતાં કારતક માસમાં તે પૂર્ણ રૂપે ખીલેલો જોવા મળે છે. આ છોડ રસ્તાઓની બાજુએ, ચરિયાણ અને પડતર જમીનમાં, ઘર આંગણે અને મેદાનોમાં, જંગલ વિસ્તાર અને ખેતરાવ જમીનમાં, એમ દરેક જગ્યાએ આ છોડ તમને જોવા મળી જાય. ગુજરાતીમાં તેને શેદરડી, સદેદી, સદેવી વગેરે નામોથી ઓળખવામાં આવે છે. તો હિન્દીમાં પણ તેને સહદેઈ, સદોડી, સદોઈ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. તેનું સંસ્કૃત નામ સહદેવી, તો ક્યાંક તેને પિત્ત પુષ્પી પણ કહે છે. અંગ્રેજીમાં તેને એસ ફ્લીબેનના નામે ઓળખવામાં આવે છે. તેનું શાસ્ત્રીય નામ એટલે કે લેટિન નામ વર્નોનિયા સેનેરિયા છે. આ છોડનું મૂળ ખીલા મૂળ હોય, 2 થી 5 ઇંચ લાંબુ અને જમીનમાં ઊંડે ઉતરેલું, થોડું જાડું, તેમાંથી અનેક ફાટાઓ નીકળેલું, સફેદ રંગનું અને સુગંધિત હોય છે. આ મૂળ થોડું તેલિયા અને ચીરપડા સ્વાદવાળું હોય છે. સહદેવીની મુખ્ય દાંડી સૂતળીથી પેન્સિલ જેવી જાડી, લીલી કે જાંબુડિયા છાયા લેતી અને સુંવાળી અને રૂંવાટીવાળી હોય છે. તેમાંથી ઘણી બધી શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે. તેના પાન આંતરે આવેલા, જુદા જુદા આકારના, થોડા માંસલ, કોઈ પાન પહોળા કે સાંકડા, ટેરવે બુઠ્ઠા, અણીદાર કે ખાંચાવાળા, કોર દાંતાદાર અને લીલા રંગના હોય છે. પાન અડધોથી 3 ઇંચ લાંબા અને અડધોથી 1 ઇંચ પહોળા. પાનને ચોરતા તેમાંથી સુગંધિત, તીખી વાસવાળા અને ચીકાશ લેતા હોય છે. પાનનો રસ લીલો, ચીકાશ પડતો અને સ્વાદ કડવો, તુરો તેમજ સહેજ ખટાશ લેતો હોય છે. તેમાં ફૂલ શાખાઓને છેડે અને લાંબી પુષ્પ ધારણ કરનારી સળી ઉપર આવે છે. ફૂલનો રંગ જાંબુડિયો અને ફૂલો નાના હોય છતાં ફૂલો આવે ત્યારે છોડ ખૂબ જ સુંદર અને ભરાવદાર લાગે છે. ફૂલોમાંથી ફળ પરિપક્વ થતાં કાળી જીરી જેવા હોય છે. ફળમાં બીજ અતિ સૂક્ષ્મ, ભૂરા રંગના અને ફીકા ધોળા સૂક્ષ્મ વાળથી આચ્છાદિત જોવા મળે છે. કમ્પોઝિટી વર્ગની આ વનસ્પતિ આમ તો આડે વગડે ઉગી નીકળે છે, પરંતુ તુલસીની જેમ ઘર આંગણે પણ વાવવી જોઈએ એવું મારું માનવું છે. આપણે સહદેવીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે જવરઘ્ન, મૂત્રલ, સારક, કફ અને શોથગ્ન, પચવામાં હળવી, લુખી, સ્વાદે કડવી, તુરી અને ઉષ્ણ છે. તે કફ
વાયુ, તાવ, સોજા, પિત્ત, કૃમિ, રક્તવિકાર, પથરી તેમજ અન્ય મૂત્રરોગ નાશક અને ઊંઘ લાવનારી ઉત્તમ ઔષધિ ગણાય છે. સહદેવીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો આ એક દિવ્ય વનસ્પતિ છે. તેને જોવાથી જ તેનો પ્રભાવ શરીર ઉપર પડે છે. આ છોડ ઘરમાં રાખવાથી ઊંઘ ખૂબ જ સારી આવે છે, માટે જ ઘરે કુંડિયામાં તેને વાવવો જોઈએ. એટલું જ નહીં, ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું તે વાહક ગણાય છે. જો ઊંઘ આવતી ન હોય તો તેના છોડને ઓશિકે રાખી સૂઈ જવાથી સરસ ઊંઘ આવે છે. આ પ્રયોગ જરૂર પડે ત્યારે અચૂક કર્યા જેવો છે. સહદેવીના છોડનો કવાટ પીવાથી તાવ, જીર્ણજવર, ઝાડા અને પેશાબના દરેક દર્દો દૂર થાય છે. સહદેવી પાણીમાં ઉકાળી તેનો બાફ તાવવાળાને આપવાથી ખૂબ જ ફાયદો થાય છે. અને જ્યારે તાવ, શરદીના વહારા હોય ત્યારે તો ઘરમાં દરેકે તેનો બાફ લેવો જોઈએ. સહદેવીને માથા ઉપર બાંધવાથી તાવથી ચડેલા માથાનો દુખાવો દૂર થાય છે. સહદેવીના પાનનો રસ સોજા ઉપર લગાડવાથી સોજા ઉતરે છે. સહદેવીના બીજ ગોળ સાથે બાળકોને આપવાથી દરેક પ્રકારના કૃમિ છે એ દૂર થાય છે. સહદેવીના મૂળ માથા ઉપર રાખી ઉપર ટોપી પહેરી લેવાથી તાવ ઉતરે છે. સહદેવીના મૂળનો કાઢો કરી પીવાથી પરસેવો ખૂબ વળે છે અને તાવ દૂર થાય છે. તેમજ આ કાઢાથી કોગળા કરવાથી મુખરોગ મટે છે. મોઢાની દુર્ગંધ છે એ દૂર થાય છે. સહદેવીની ભાજી કરી ખાવાથી તે પૌષ્ટિક, વાયુનું શમન કરનાર અને ઊંઘ લાવનાર છે. ઘણા લોકો છે એ સહદેવીની ભાજી કરી અને એનું નિયમિત સેવન કરતા હોય છે. સહદેવીના પાનનો રસ હાથ ઉપર મસળી ગુદા અથવા યોનીને બેસાડવાથી તે બહાર આવતી નથી અને કાયમી માટે તે દર્દ દૂર થાય છે. આમ સહદેવી એક ઉત્તમ અને દિવ્ય ઔષધિ છે. વળી તે નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે. એટલું જ નહીં, પણ આપણી આસપાસ પણ આ ઔષધિ આપણને સહેલાઈથી મળી જાય છે. એટલે એનો આપણે ઉપયોગ સહેલાઈથી કરી શકીએ, પરંતુ એનો પ્રમાણસર ઉપયોગ કરવો ખૂબ હિતાવહ છે. તો મિત્રો, આજે આપણે આ સહદેવી નામની વનસ્પતિનો પરિચય મેળવ્યો. અને આ વનસ્પતિ એવી છે કે એ આપણી આજુબાજુ મળી જાય. ખરેખર તો વનસ્પતિની દુનિયા અજાયબ છે. મેં તમને હમણાં કીધું કે ભાઈ અમુક વનસ્પતિના બાહ્ય ઉપયોગ થાય, આંતરિક ઉપયોગ થાય, દ્રશ્ય ઉપયોગ થાય. એમ આ વનસ્પતિ એવી છે કે જેને જોવાથી પણ શાંતિ મળે. આવી દિવ્ય વનસ્પતિઓ છે. દાખલા તરીકે સહદેવી છે, તુલસી છે, આકડો છે. આ બધી દિવ્ય વનસ્પતિઓ કહેવાય. એમાં નગોળ પણ આવી જાય. તો આવી દિવ્ય વનસ્પતિઓ છે એનો પરિચય ખરેખર આપણે મેળવવો જોઈએ અને એને ઓળખવી જોઈએ. અને ઘર આંગણે હું તો એમ કહું કે તુલસીની સાથે સહદેવીને પણ વાવો. તો મિત્રો, આવી અલગ અલગ વનસ્પતિઓનો આપણે પરિચય મેળવીએ, એનો ઉપયોગ કરીએ. હા, પણ એક વસ્તુ ન ભૂલાયો, આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારા ગ્રુપમાં પણ આ વિડીયા છે એ શેર કરો. તો મિત્રો, આપણું સૂત્ર છે યાદ છે ને, મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. તો મિત્રો, તમારું સ્વાસ્થ્ય જાળવો અને નવી નવી વનસ્પતિઓના પરિચય મેળવતા રહો. ફરી પાછા આવતા મંગળવારે મળશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.